અને હવે સીધું સકમાં આગળ વાત કરવી છે એ ખેડૂતોની, જે ખેડૂતો કલાકોથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। આ વખતે કોઈ યુરિયા ખાતર, નેનો ખાતરનો મુદ્દો નથી। મુદ્દો એ છે કે સરકારે ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદીની ઘોષણા કરી હતી। એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું, પરંતુ રજીસ્ટ્રેશન શરૂ થયું અને થોડાક જ સમયમાં જ્યારે ખેડૂતો ઉમટી પડ્યા ત્યારે સર્વર ઠપ થઈ ગયું। ખેડૂતોએ કલાકો સુધી રાહ જોઈ, ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, પરંતુ ત્યારબાદ તેમને મળે છે શું, કેવો જવાબ મળે છે એ સંભળાવીશું। એ પહેલા મગફળી અને સોયાબીનના ટેકાના ભાવે જ્યારે ખરીદી શરૂ થઈ ત્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। છેલ્લા 2 દિવસથી સર્વર ડાઉન છે, જેના કારણે રજીસ્ટ્રેશન શરૂ નથી થઈ શક્યું। રજીસ્ટ્રેશન 1 તારીખે શરૂ થવાનું હતું, પરંતુ રજીસ્ટ્રેશન શરૂ થાય પહેલા જ સર્વર ડાઉન થઈ ગયું અને રજીસ્ટ્રેશન શરૂ ના થયું એટલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। સરકારે રજીસ્ટ્રેશનની જાહેરાત તો કરી, પરંતુ વેબસાઇટ બંધ રહેતા ખેડૂતો સવારથી પંચાયત કચેરીઓની બહાર લાંબી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે અને કલાકો સુધી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો। ખેડૂતોનું કહેવું છે કે વેબસાઇટ વારંવાર બંધ થઈ જાય છે, જેના કારણે તેમનો સમય, શક્તિ બગડે છે। ઘણા બધા ખેડૂતોએ એવું પણ જણાવ્યું કે અમે તો છેલ્લા 2 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે આવી રીતે, પરંતુ રજીસ્ટ્રેશન થશે કે નહીં તે પણ નક્કી નથી। ખેડૂત આગેવાનોએ સરકાર અને કૃષિ મંત્રીને વેબસાઇટની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની અપીલ કરી। ખેડૂતોએ સરકાર પર આક્ષેપ પણ લગાવ્યો કે ખેડૂતોની વાતો તો ઘણી થાય છે, પરંતુ ટેકાના ભાવે જ્યારે ખરીદીની વાત આવે ત્યારે જ આવી નાની મોટી સમસ્યાઓ શરૂ થઈ જાય છે। ખેડૂતોને હારો મળે છે, ખેડૂતો માટે તમે પ્રયત્ન પણ કરો છો, પણ ખેડૂતોને એમાં સરળતા રહે એવા તમે પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરીને ખેડૂતને દોડાદોડી ન થાય। આ ગામડામાં માથાકૂટ થઈ છે, હમણાં કપડાં ફાડી નાખ્યા, માથા ફૂટ્યા, એવું કંઈ ન થાય અને ક્યાંક તો ભાવાંતર આપી દો। એમપીની અંદર ભાવાંતર છે કે ઘટતા પૈસા છે ખેડૂતોના ખાતામાં નાખી દેવામાં અને ક્યાંક તો ગામડાની મંડળીઓ છે એને ખરીદી આપી દો કે જેથી કરીને ગામડાનો માલ ગામડામાં જોખાઈ જાય અને ખેડૂતોને સરળતા રહે। સર્વર ડાઉન હોવાના કારણે ગઈકાલે તો કોઈ એક પણ રજીસ્ટ્રેશન થયું નહોતું। ખેડૂતો છે 2 દિવસથી ગ્રામ પંચાયત આગળ લાઈનો લગાવીને બેઠા છે। અમારા ગામની અંદર તો ગ્રામ જૂથ પંચાયત છે, ઘણા બધા ખેડૂતો છે, લગભગ 600 ખેડૂતો રજીસ્ટ્રેશન માટે લાઈનમાં ઊભા છે, પરંતુ આજે હમણાં થોડીક વાર માટે ચાલુ થયું પણ પાછું સર્વર ડાઉન થઈ ગયું છે, સ્લો હાલે છે, સ્પીડ નથી આવતી, ખેડૂતો ખૂબ હેરાન થાય છે, અંદરો અંદર ઝઘડા પણ થાય છે। એટલે કે સરકારે આ બાબતમાં કંઈક વિચારવું જોઈએ અને સરકારે રજીસ્ટ્રેશન કરી અને ડ્રો પદ્ધતિથી વારા આપવા જોઈએ, કારણ કે ખેડૂતો પ્રથમ વારો લેવા માટે થઈ અને અંદરો અંદર મારામારી અને વારા માટે ઝઘડો પણ કરે છે લાઈનમાં ઊભા માટે। આજે કેટલાક ખેડૂતો છે એ 36 કલાકથી બેઠા છે, છતાં પણ હજુ ચાલુ થયું તો 5-6 રજીસ્ટ્રેશન થયા છે। ખેડૂતો માટે મહા મુશ્કેલી છે। તમારું આ રજીસ્ટ્રેશન છે, સરકારે ખેડૂતોને સારા ભાવ આપવા માટે યોજના કરી, પણ આ ચાલુ નથી થયું। 1 તારીખના ખેડૂતો એમને રાતને દી બેઠા ના એટલી ભીડ છે અમારે ગામની પંચાયત કચેરીમાં કે આમાં ખેડૂતો બિચારા આમાં ઘર્ષણ કરીને એકબીજા વાદ વિવાદ કરે, ગાળો પર બોલે। હવે આ તમે આવીને આવી હાલત રાખ્યો તો ખેડૂતો માલ વેચશે કે જેલમાં જાય કે મરી જાય કે પાળિયા થાય કે એના ઢોર દોહે કે છોકરાની વેમ રાખીએ। આ ખેડૂતોને તો પાક કોઈ મોટી સમસ્યા થાય। ખેડૂતોનું એવું કહેવું છે કે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં જે હાલાકી પડી રહી છે એ તો પાક કરતા મોટી સમસ્યા છે। જ્યારે આ બાબતે કૃષિ મંત્રીને પૂછવામાં આવે છે તો કૃષિ મંત્રી એવું કહે છે કે જરૂર પડે તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનો સમય લંબાવીશું। રજીસ્ટ્રેશન માટે એક સાથે ખેડૂતો ઉમટી ગયા એટલા માટે આ સર્વર ડાઉન થયું તેવું નિવેદન કૃષિ મંત્રીએ આપ્યું। જ્યારે બીજી તરફ સામે કૃષિ મંત્રીના નિવેદન પર કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ પણ નિવેદન આપ્યું છે અને કહ્યું પાલ આંબલિયાએ કે કૃષિ મંત્રી તો અભ્યાસ કર્યા વિના નિવેદન આપે છે। મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ, પરંતુ કૃષિ મંત્રીના સર્વર ઠપના નિવેદન મામલે પાલ આંબલિયાએ પણ સામે આકરા પ્રહાર કર્યા। સાંભળો। એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે। આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું। આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમય મર્યાદા પણ વધારી આપવામાં આવશે। જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે। કે નાફેડના પોર્ટલ ઉપર જો રજીસ્ટ્રેશન થયું હોય તો એમાં એવી સગવડ ઊભી કરવામાં આવી હતી કે જે ખેડૂતોના
માતા પિતા કે એના વડીલો એક્સપાયર થઈ ગયા હોય, એની વારસા એન્ટ્રી ન થઈ હોય, તો નોમિની તરીકે નાફેડના પોર્ટલમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકતા હતા. જ્યારે રાજ્ય સરકારનું આ પોર્ટલ આજથી ચાલુ કર્યું છે, આ પોર્ટલમાં આવી કોઈ વ્યવસ્થા નથી. એટલે જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસાગત જે લોકો છે એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં. એ લોકો ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ વેચી શકશે નહીં. એટલે રાજ્ય સરકાર પાસે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે 2 દિવસ મોડું રજીસ્ટ્રેશન થશે તો ચાલશે, પણ જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસદારો એ મગફળીનું, સોયાબીનનું, મગનું, અડદનું રજીસ્ટ્રેશન કરાવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવી વિનંતી છે. એટલે પાલ આંબલિયાએ કહ્યું છે કે આ રાજ્યના કૃષિમંત્રીનું નિવેદન છે કે ગામડાના બેઠેલા VCE નું નિવેદન. કૃષિમંત્રીની કોઈ પણ અભ્યાસ કર્યા વિના નિવેદન આપે છે તે હાસ્યાસ્પદ છે તેવો દાવો પાલ આંબલિયાએ કર્યો છે. કોંગ્રેસની માંગ છે કે નાફેડના પોર્ટલ પર જ રજીસ્ટ્રેશન કરાય. નાફેડના પોર્ટલ પર વારસદારને નોમિની બનાવવાની વ્યવસ્થા પણ છે. જો કે મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારનું રજીસ્ટ્રેશનથી વંચિત રહેશે તેવું પણ પાલ આંબલિયાએ કહ્યું છે. જો કે આ બાબતે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે હવે સમગ્ર મામલે દિલીપ સંઘાણીએ પણ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશનને લઈને દિલીપ સંઘાણીએ કહ્યું કે મગફળીના રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે પહેલા નાફેડના પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન થવાનું હતું. પોર્ટલમાં નામ ઉમેરવા બાબતે પણ પ્રશ્નો થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે હું સીએમને રજૂઆત કરીશ તેવું દિલીપ સંઘાણી બોલ્યા. ખામી કઈ સર્જાની છે. મેં પ્રયાસ કર્યો હતો કે આ શું સ્થિતિ છે. નાફેડના પોર્ટલ ઉપરથી પહેલાં રજીસ્ટ્રેશન થવાનું હતું અને હવે કંઈક પોર્ટલ બદલાવ્યું છે. એમાં પણ એક પ્રશ્ન આવીને ઉભો રહે છે કે નાફેડના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું અવસાન થયું હોય એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે. એ બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી. આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય. હું લગભગ 4:30 પછી અને મુખ્યમંત્રીને મળવા જવાનો છું અને ખેડૂતોના હિતના જે કાંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીને નિરાકરણ આવે એના માટેનો પ્રયાસ કરવાનો છે. તો દિલીપ સંઘાણીએ કહ્યું છે કે હું સમગ્ર બાબતે મુખ્યપ્રધાનને રજૂઆત કરીશ, કારણ કે પોર્ટલમાં જે ખામી સર્જાઈ રહી છે. સરકારે એક જાહેરાત કરી હતી કે ટેકાના ભાવે સોયાબીન અને મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધીની એ તારીખ પણ હતી. છતાં ટેકનિકલ ખામીના કારણે જે સર્વર ઠપ થઈ જાય છે અને વારંવાર સર્વર ઠપ થઈ જતું હોય છે, વારંવાર જે સમસ્યાઓ સર્જાતી હોય છે તેના કારણે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ખેડૂતોને હાલાકી પડી રહી છે, પરેશાની ભોગવવી પડે છે અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે દિલીપ સંઘાણીએ એવું કહ્યું છે કે પોર્ટલમાં નામ ઉમેરવા બાબતે પણ જે પ્રશ્નો થઈ રહ્યા છે એ તમામ બાબતોને લઈને હું મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો છું. મહત્વપૂર્ણ એ છે કે સરકાર એક તરફ ટેકાના ભાવે જ્યારે ખરીદીની જાહેરાત કરે છે તો પછી શા માટે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં નથી આવતી કે ખેડૂતોને આ પ્રકારે હેરાન ન થવું પડે અને સરળતાથી રજીસ્ટ્રેશન ખેડૂતો કરાવી શકે. એક તરફ સરકાર એવું કહી રહી છે કે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા એટલા માટે સર્વર ડાઉન થઈ ગયું. તો પછી એટલી વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી કે જેટલા ખેડૂતો છે એ લોકો શાંતિથી સમયસર નોંધણી કરાવી શકે? એ પ્રકારની વ્યવસ્થા કેમ ગોઠવવામાં નથી આવતી? એ પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. ટેકાના ભાવે જ્યારે ખરીદીની સરકારે જાહેરાત કરી છે તો પછી ખેડૂતોને હાલાકી ભોગવવી પડે એ પ્રકારની વ્યવસ્થા કેમ ગોઠવવામાં આવે છે? એવી કોઈ વ્યવસ્થા કેમ ગોઠવવામાં નથી આવતી કે ખેડૂતોને સરળતા રહે, ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ના ઉભા રહેવું પડે? છેલ્લા 2 દિવસથી સર્વર ડાઉન છે અને આ સમસ્યાના કારણે ખેડૂતોને ભારે હાલાકી સહન કરવી પડે છે. કલાકો સુધી ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવું પડે છે માત્ર રજીસ્ટ્રેશન કરાવવા માટે, અને છતાં પણ રજીસ્ટ્રેશન નથી થતું. આ સમસ્યા ગીર સોમનાથથી સામે આવી છે. અમરેલીના કેટલાક ગામોમાંથી પણ આ પ્રકારની સમસ્યા સામે આવી હતી કે જ્યાં સર્વર ઠપ થઈ ગયું હતું અને સર્વર ડાઉન થવાના કારણે ખેડૂતોને રાહ જોવી પડી જ્યાં સુધી સર્વર શરૂ ન થાય. ખેડૂતોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે વારંવાર આવી સમસ્યા સર્જાતી હોય છે. તો શું સરકારે એવી વ્યવસ્થા નહીં ગોઠવી હોય કે ખેડૂતોને આ પ્રકારની કોઈ તકલીફ ન ભોગવવી પડે? છેલ્લા 2 દિવસથી સર્વર ડાઉન છે અને ખેડૂતોને લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે.